નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સેન્ટ્રલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો પગાર તમને 35,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે સેન્ટ્રલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં પોસ્ટના નામ અહીં આપેલા છે। ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ફેકલ્ટી, એટેન્ડર, સબસ્ટાફ, વોચમેન અને કમ ગાર્ડનર આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 40 પોસ્ટ ઉપર ભરતી થશે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે એપ્લાય તમારે ઓફલાઈન કરવાનું રહેશે। ઓફલાઈન એપ્લાય કરવા માટેનું જે ફોર્મ છે તે તમને જે સીબીઆઈ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મળી જશે। ત્યાં તમારે તે ફોર્મ ડાઉનલોડ કરીને તે ભરી દેવાનું રહેશે। ઓકે, એને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 12,000થી લઈને 30,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં મેક્સિમમ એજ છે 40 વર્ષની ક્રાઇટેરિયા આપેલા છે। જેમના 40 વર્ષ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, એટલે કે 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું જે છે સિલેક્શન છે તે થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં આપેલા છે, જેમાં ફેકલ્ટી માટે ગ્રેજ્યુએશન તમારી પાસે કમ્પ્લીટ હોવું જોઈએ। એટેન્ડર અને સબ સ્ટાફ માટે 10 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને વોચમેન અને કમ ગાર્ડનર માટે 7 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, જ્યાં બેંકની સીબીઆઈ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યાં તમારે તેની જે ઓફલાઈનનું એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરીને તેમાં તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરીને ફોર્મ તમારે જમા કરાવી દેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 નવેમ્બર 2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, હજી પણ 5 દિવસ છે એપ્લાય કરવા માટે, તો એપ્લાય જરૂર કરી દેજો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।